નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। અત્યારે હું દિવાળીપુરા કોર્ટ સંકુલના મેઇન ગેટ પર અત્યારે આવી પહોંચ્યો છું। વડોદરા શહેરના જાણીતા એડવોકેટ હિતેશ ગુપ્તા પર જે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેને લઈને આજે વકીલ મિત્રોમાં ક્યાંક જે રોષ છે તે જોવા મળી રહ્યો છે। તમામ વકીલો અત્યારે એકઠા થયા છે અને હાલ જે રીતના અહીંયા વકીલો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કે જેઓ અત્યારે ભેગા થયા છે અને હાલ નિમિષાબેન છે, આપણે તેમની સાથે વાત કરીશું। નિમિષાબેન, શું કહેશો, આજે બધા ભેગા થયા છો? આજરોજ અમારા સિનિયર ધારાશાસ્ત્રી તેમજ નામાંકિત વકીલ શ્રી હિતેશ ગુપ્તા પર એક ખોટી ફરિયાદ સંખેડા પીઆઈ દ્વારા દાખલ કરવામાં આવી છે। ગેંગ રેપ તેમજ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેઓની ધર્મપત્નીનું પણ નામ અંદર દાખલ કરવામાં આવે છે, તેમનું એક જુનિયર નું પણ નામ અંદર દાખલ કરવામાં આવેલ છે। તદ્દન ખોટી ઉપજાવી કાઢેલી દુશ્મની ભર્યું વલણ રાખીને આ ફરિયાદ નોંધવામાં આવેલ હોય તેવું દેખીતું દેખાય છે, જેથી આજરોજ વડોદરા વકીલ મંડળના વકીલો વિરોધ પ્રદર્શન કરવા અને પોલીસ તંત્રને ચીમકી આપવા માટે ભેગા થયા છે કે જો આવી રીતે વકીલો પર ખોટી ફરિયાદો થશે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે અને અમારા વકીલ નિર્દોષ છે અને આવું કૃત્ય તે ના કરી શકે તેઓ તમામ વકીલશ્રીઓને વિશ્વાસ અને ભરોસો છે, જેથી તમામ વડોદરાના વકીલો ભેગા થયા છે। આજે રેલી સ્વરૂપે અમે ઇન્સ્પેક્ટર જનરલ પોલીસને આવેદનપત્ર એક આપી રહ્યા છે, જેમાં અમે લખ્યું છે કે અમારા વકીલ વિરુદ્ધ જે પણ ફરિયાદ દાખલ થઈ છે, એફઆઈઆર દાખલ થઈ છે, તે રદ કરવામાં આવે અને તદ્દન ખોટી ઉપજાવી કાઢેલી ફરિયાદ છે, જેથી આવેદનપત્ર આપી અમે એમને સંબોધી રહ્યા છીએ। અમારા જે હિતેશભાઈ ગુપ્તા વકીલ છે, સિનિયર એડવોકેટ, એમના વિરુદ્ધ તદ્દન ખોટી ફરિયાદ આપવામાં આવી છે। એના વિરુદ્ધમાં અમે આંદોલન કરી રહ્યા છે। અત્યારે વકીલ એકતા જિંદાબાદના રીતે કે જેમની પર ફરિયાદ કરવામાં આવી છે, એફઆઈઆર રદ કરવામાં આવે, એમની પર ગુનો ખોટી રીતે કરવામાં આવે છે, એની અંદર કાયદેસર પગલાં લેવામાં આવે અને જે ખોટી રીતે એમને સંડોવ્યા છે એના વિરુદ્ધ એક્શન લેવામાં આવે, એ બાબતની અમે રજૂઆત કરવા માટે અત્યારે પોલીસ ભવનમાં જઈએ છીએ, ડીવાયએસપી કચેરીએ। ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે ડીવાયએસપી કચેરી ખાતે પણ તેઓ જવાના છે અને અત્યારે જે રીતના વકીલો છે તે અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। શું કહેશો, જે રીતના હિતેશ ગુપ્તા સાહેબ પર આરોપો લાગ્યા છે? જે પણ આક્ષેપો લાગેલ છે, એક જુનિયર વકીલ તરીકે સિનિયર અને પ્રતિષ્ઠિત વકીલ સાહેબે જે પણ આક્ષેપ લાગ્યા છે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે। આવું કદાપી કૃત્ય કરી ના શકે। તદ્દન પાયા વગર એને ખોટી ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી છે, જેનો સખત વિરોધ અમે તમામ વકીલશ્રીઓ કરી રહ્યા છે અને નિષ્પક્ષ તપાસ થાય એવી અમારા તમામ વકીલશ્રીઓની માંગણી છે। મારું નામ સલીમ છે અને આજ રોજ અહીંયા બધા લોકો હિતેશ ગુપ્તા વિરુદ્ધ જે એફઆઈઆર સંખેડા પોલીસ સ્ટેશનમાં થઈ છે એનો માટે અમે બધા ભેગા થયા છે અને વકીલનું જે કર્તવ્ય હોય એ કોઈ ક્લાયન્ટ આવે અને એના માટે ડિફેન્સ કરવાનું હોય છે, કોણ કેવું છે કેવું નહીં કોઈનું જજ કરવાનું કોઈ અધિકાર નથી, જેથી આ વકીલ ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવે તો જે જરા બી બરોડા બાર ચલાવી એવું નથી અને બરોડા બાર એ ખાતરી આપે છે કે એફઆઈઆર પાછા નહીં લે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ચોક્કસથી દર્શક મિત્રો, એફઆઈઆર પાછી લે તેવી માંગ અત્યારે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ આપણી સાથે ભાવિનભાઈ છે, તેમની સાથે વાત કરીશું। ભાવિનભાઈ, હિતેશ ગુપ્તા સાહેબ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। હિતેશ ગુપ્તા આખા ગુજરાત નહીં પરંતુ ભારતમાં એક વિદ્વાન એડવોકેટ તરીકે ઓળખાય, ઈમાનદાર, નિષ્પક્ષ, બાહોશ અને વકીલ, કોઈ પણ ગ્રુપનો હોય, હિતેશ ગુપ્તા વકીલ માટે ઉભા રહે એવો વ્યક્તિ 1500 મહિલાઓને 20 વર્ષમાં ભરણ પોષણ કે છૂટાછેડામાં મદદ કરી, એમાંથી કોઈ મહિલાએ ફરિયાદ કેમ ના કરી? આજે બોગસ બનાવટી ફરિયાદ હિતેશભાઈને બદનામ કરવા, દબાણ લાવવા, એમના ઘરના વ્યક્તિ ઉપર ફરિયાદ, જુનિયર ઉપર ફરિયાદ, આ બધા કાવતરા હિતેશ ગુપ્તા ને દબાવવા માટે આ કર્યું છે, એ અમે નિંદા કરીએ છીએ। ગુનો પાછો ખેંચવામાં, સમરી ભરવામાં આવે એવી અમારી માંગ છે અને વકીલોની એકતા આજે પણ છે। અમારા વકીલ માટે અમે હંમેશા લડત આપીશું। શું માંગ કરી રહ્યા છો? આ ગુનામાં સમરી ભરવામાં આવે, ગુનો રદ થાય, પોલીસ સમરી ભરે કે ગુનો નથી બનતો એવી। ચોક્કસથી દર્શક મિત્રો, આપણી સાથે અન્ય પણ વકીલો છે, તેમની સાથે વાત કરીશું। જે રીતના અત્યારે આપ વિરોધ કરી રહ્યા છો, હિતેશ ગુપ્તા સાહેબ પર ગંભીર આરોપો લાગવામાં આવ્યા છે, શું કહેશો? જો આ એક ચોક્કસ ષડયંત્રના ભાગરૂપે હિતેશ ગુપ્તાનું નામ સંડોવવામાં આવ્યું છે। હિતેશ ગુપ્તા જેવો માણસ છે, ચોક્કસ આમાંથી ચોખ્ખો નીટ એન્ડ ક્લીન થઈને કાયદાની રૂએ તે પોતાની જાતને સાબિત કરીને બહાર આવશે, પણ આ એક ષડયંત્ર છે ને આવા ષડયંત્રથી જનતાએ અને વકીલોએ અને જે લોકો મદદગારને મદદ કરતા હોય તેવા લોકોએ ચેતવાની જરૂર છે।
આજે રેલી પણ કરવાના હા, કારણ કે અહીં આગળ હવે ગુજરાતમાં જાણે એક રીતે અંધેર વહીવટ ચાલતો હોય તેમ, અને સત્તા જે છે તે પોલીસનો દુરુપયોગ કરી રહી છે સારા માણસોને વિરુદ્ધ. હિતેશ ગુપ્તાનું નામ એ લોકોને દરેક ક્ષણે પગે ને પગે મદદ કરનાર વકીલમાં આવે છે. ઘણા લોકોને એ જ્યાં પહોંચી ન વળાય તેવી જગ્યાએ પણ મદદ કરે છે. અને આમે હિતેશ ગુપ્તા જે સત્તાધારી પક્ષ છે તેની વિરુદ્ધ હરણી બોટકાંડ જેવા કેસ હોય કે આશિષ જોશી જેવી મેટરો ચલાવતા હોય તો ચોક્કસ રીતે જે આ અત્યારે બનાવ બની રહ્યા છે તેમાં એમને સંડોવવામાં આવ્યા છે એવું જ આપણે કહી શકાય. કે કેવી રીતના આ ફરિયાદને તમે જોઈ રહ્યા છો, શું લાગે છે તમને? આ ફરિયાદ એક રીતે તો તદ્દન ખોટી ફરિયાદ છે, પણ કાયદાકીય જે કંઈ પ્રક્રિયા થશે ને તેમાં હિતેશ ગુપ્તા ચોખ્ખા થઈને બહાર આવશે, એ નિર્દોષ જાહેર થઈને બહાર આવશે. જે ચોક્કસથી દર્શક મિત્રો, તમામ જે વકીલ મિત્રોમાં અત્યારે વિશ્વાસ છે કે જે રીતના જે હિતેશ ગુપ્તા સાહેબ છે તેઓ એ રીતના બહાર આવશે. બેન, શું કહેશો? જે રીતના કાગળ પણ હાથમાં લીધા છે, શું છે આ કાગળ? આ કાગળ અત્યારે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ ડીવાયએસપી કચેરીએ, જે હિતેશ ગુપ્તા વિરુદ્ધ તદ્દન ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે અને એના વિરુદ્ધ અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું કે ખોટી રીતે આજે સિનિયર વકીલને આ રીતે સંડોવવામાં આવે છે, કાલે જુનિયર વકીલનો પણ પ્રશ્ન આવશે, બીજા કોઈ સિનિયર એડવોકેટને ફસાવવામાં આવશે. આ રીતે જે રાજકીય સ્ટન્ટ કરવામાં આવ્યો છે, ખોટી રીતે કરવામાં આવ્યો છે, એટલે અમે એના વિરુદ્ધમાં તદ્દન ખોટી ફરિયાદ કરી છે, જેના વિરુદ્ધમાં આંદોલનપત્ર આપવા જઈએ છીએ અત્યારે ડીવાયએસપી કચેરીએ. એડવોકેટ ભારતી સિંધા, બરોડા બાર એસોસિએશન. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે વકીલ મિત્રો છે તે અહીંયાથી ચાલીને તેઓ આગળ જઈ રહ્યા છે અને હાલ જે રીતના એસપી કચેરી ખાતે તેઓ અત્યારે પહોંચશે ને ત્યાં પોલીસને રજૂઆત કરશે કે જે રીતના આ ખોટી ફરિયાદ કરી છે તેવી અત્યારે તેમના દ્વારા માંગને લઈને અત્યારે પાછળ થઈ જાવ થોડા. नहीं चलेगी नहीं चलेगी पीआई तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी पीआई तेरी तानाशाही वकीलों से जो टकराएगा मिट्टी में मिल जाएगा वकीलों से जो टकराएगा मिट्टी में मिल जाएगा हाय द पुलिस हाय 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 द पुलिस हाय 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 द पुलिस हाय हाय पुलिस तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी हाय द पुलिस हाय 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 द पुलिस हाय 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 द पुलिस हाय हाय संकेत पुलिस हाय हाय संकेत पुलिस हाय हाय संकेत पुलिस पुलिस तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी હાલ અહીંયાથી બાઇક રેલી યોજીને જિલ્લા એસપી કચેરી ખાતે તમામ જે વકીલો છે તે અહીંયાથી પહોંચવાના છે. આપણી સાથે અહીંયા વકીલો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો? જે રીતના હિતેશ ગુપ્તા સાહેબ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, કેવી રીતના જોઈ રહ્યા? હવે હિતેશ ગુપ્તા સાહેબ ગરીબોના હકના લીધે લડે છે. હવે આ વાત કોઈના ને કોઈના મગજમાં ખૂંચે છે તો એમને ટાર્ગેટ કરવા માટે એમના ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી. ખરેખર આ ફરિયાદ ખોટી છે, પણ જો હિતેશ ગુપ્તા ખરેખર એ ગુનેગાર નથી, પણ આ લોકો જે એમને આક્ષેપ મૂકે છે એ ખરેખર ખોટો છે ને એના માટે આજે વકીલો સાથે એકતાની રેલી કરીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. વડોદરા વકીલ મંડળના સિનિયર એડવોકેટ હિતેશભાઈ ગુપ્તા સાહેબ પર જે સંખેડા પીઆઈએ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ખૂબ જ ખોટી ફરિયાદ છે, ઉપજાવી કાઢેલી ફરિયાદ છે. હિતેશ ગુપ્તા વડોદરા સિનિયર એડવોકેટ છે અને આગામી દિવસોમાં જો આ ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો વકીલો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને ફક્ત ને ફક્ત એક ફરિયાદ તમે જોશો તો ફરિયાદમાં કોઈ જ એવા આક્ષેપો જે કર્યા છે એ તમામ આક્ષેપો ખોટા છે. હિતેશ ગુપ્તા સાહેબ આવું કોઈ પણ કૃત્ય કરી ના શકે. ફક્ત ને ફક્ત કોઈ ષડયંત્ર રચ્યું હોય પોલીસ પીઆઈ દ્વારા, એ રીતે આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આગામી દિવસમાં જો ફરિયાદ દાખલ રદ કરવામાં નહીં આવે તો વડોદરા વકીલ મંડળ સમગ્ર ગુજરાતના વકીલો સાથે આગામી દિવસમાં હડતાલ કરી પોલીસને આવેદનપત્ર આપશે.
જે ચોક્કસથી દર્શક મિત્રો મનીષાબેન આજે જે ફરિયાદ કરવામાં આવી છે કેવી રીતના તમે જોઈ રહ્યા છો? ફરિયાદ તદ્દન ખોટી અને આખી ફેબ્રિકેટેડ શાંતિથી બેસીને એક એક શબ્દ લખવામાં આવ્યો છે. હિતેશ ગુપ્તા વકીલશ્રી તેમજ તેમની ધર્મપત્ની તેમજ તેમનો જુનિયર તમામ પર ગેંગ રેપની ફરિયાદ છે, એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. છોટા ઉદેપુરના એસપીથી માંડી ડીવાયએસપીથી માંડીને જેયુ ગોહિલ સંખેડા પીઆઈ દ્વારા આખું ષડયંત્ર અમારા વકીલ શ્રી હિતેશ ગુપ્તા વિરુદ્ધ રચવામાં આવ્યું છે, જેમાં તેમના પરિવારને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે, જેના કારણે વડોદરા વકીલ મંડળ ખૂબ જ આક્રોશમાં છે અને તેઓ આ આંદોલનમાં ઉગ્ર આંદોલન કરશે. નજીકના ભવિષ્યમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો હજી ઉગ્ર આંદોલન. મેડમ માનો છો કે હિતેશ ગુપ્તાનું નામ બદનામ કરવાની એક કોશિશ છે? કારણ કે તેઓ ખૂબ નામાંકિત વકીલ છે, તેથી તેમનું પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જેથી તેઓ ખૂબ આગળ વધી રહ્યા હોય તેમને કોઈ તેમનું નામ બદનામ થાય તો તેમની વકીલાત પર અસર પડે તે ઈરાદાથી બદ ઈરાદાથી આ ફરિયાદ ષડયંત્ર કરીને કરવામાં આવી હોય તેવું દેખીતું દેખાઈ આવે છે. તેથી દર્શક મિત્રો જે રીતના અત્યારે વકીલો પર રોષ જોવા મળી રહ્યો છે અને તમામ જે વકીલો અત્યારે માંગ કરી રહ્યા છે કે જે જાણીતા એડવોકેટ હિતેશ ગુપ્તા પર જે ફરિયાદ કરવામાં આવી છે તે પાછી ખેંચવામાં આવે તેવી માંગ સાથે અત્યારે દિવાળીપુરા કોર્ટ સંકુલથી લઈ જિલ્લા એસપી કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.